કલાકની અંદર પોરબંદર, દ્વારકા અને જૂનાગઢમાં જે આખી મોસમનો વરસાદ 72 કલાકની અંદર પડી ગયો અને એના કારણે વેપારીઓ, ગરીબો, માલધારીઓ અને ખાસ કરીને ખેડૂતોને જે જમીનનું ધોવાણ થયું છે, પાક નુકસાની થઈ છે, આ તમામ વર્ગો માટે રાજ્ય સરકાર તાત્કાલિક સર્વે કરે, અઠવાડિયું 10 દિવસ રાહ ના જોઈ, વરસાદ બંધ થાય અને સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવે અને તાત્કાલિક આ વિસ્તારના ખેડૂતોને, માલધારીઓને, વેપારીઓને અને ગરીબ વર્ગને જેને ઘર વખરીનું નુકસાન થયું છે એવા તમામ લોકોને સ્પેશિયલ પેકેજ આપવામાં આવે, વળતર આપવામાં આવે અને ખાસ જૂનાગઢ જિલ્લાના, પોરબંદર જિલ્લાના 5 તાલુકાના લગભગ 65 થી 70 ગામો જે ઘેડ પંથક તરીકે ઓળખાય છે, આ ઘેડ પંથક છે એ છેલ્લા વર્ષોથી આને આ પરિસ્થિતિમાં છે ને દર વર્ષે 35-40 ગામો ડૂબમાં હોય છે, 35-40 ગામો સંપર્ક વિહોણા હોય છે, ટાપુમાં ફેરવાય છે અને એક બાજુ આપણે વિશ્વગુરુના સપના બતાવીએ છીએ, બીજી બાજુ ડબલ એન્જિન સરકારની વાતો કરીએ છીએ અને ત્રીજી બાજુ ગુજરાત મોડેલના આખા દેશમાં ભરપૂર વખાણ કરીએ છીએ. ત્યારે સવાલ એ છે કે આ 45 ગામો દર વર્ષે સંપર્ક વિહોણા થાય છે અને આ જ આપણું ગુજરાત મોડેલ છે. એટલે રાજ્ય સરકારને નમ્ર વિનંતી છે કે ઘેડ વિસ્તાર માટે એક અલાયદું સ્પેશિયલ પેકેજ આપવામાં આવે. અગાઉ જેવી રીતે ઘેડ વિકાસ પરિષદ, ઘેડ વિકાસ નિગમ જે કાર્યરત 1998 સુધી હતું એમને ફરીથી કાર્યરત કરવામાં આવે અને ઘેડ વિસ્તારનો આ પ્રશ્ન છે, કાયમીનો પ્રશ્ન છે, એનો હલ કરવામાં આવે. જો આ નહીં થાય તો આ ઘેડ વિસ્તારના ગામોના ખેડૂતોને સાથે લઈ અને આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. આવી બધી જ માંગો સાથે અત્યારે મુખ્યમંત્રીશ્રીને ઈમેલ દ્વારા પત્ર લખી અને માંગ કરી છે.